નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। આપણે ગયા વિડીયોમાં બુલેટિન બોર્ડ અંગેની પ્રવૃત્તિ જોઈ, બુલેટિન બોર્ડ બનાવવા અંગેના ફાયદા જોયા, બુલેટિન બોર્ડનો આપણે કઈ રીતે લોગ બુક છે એમાં કઈ રીતે દર્શાવવું એ અંગેનો આપણે ટૂંકમાં નમૂનો જોયો હતો। પછી શોર્ટમાં મીન્સ કે ટૂંકમાં અહેવાલ લખવાનો થાય તો કઈ રીતે લખવો એ અંગેની માહિતી પણ આપણે એમાં દર્શાવેલી છે। જો તમે એ વિડીયો ન જોયો હોય તો સૌપ્રથમ પહેલાં તમે એ વિડીયો જોઈ લેજો। ત્યારબાદ આજે આપણે જોશું કે હવે આપણે ગણેશ ચતુર્થી નિમિત્તે બુલેટિન બોર્ડ અંગેનો અહેવાલ કઈ રીતે લખવો। ટૂંકમાં અહેવાલ કઈ રીતે લખવો એ જો તમારે શીખવું હોય તો આપણે તમારે આગળનો વિડીયો જોવો પડશે। એના માટે આજે આપણે ગણેશ ચતુર્થી વિશે વિસ્તારથી અહેવાલ કઈ રીતે લખવો ને એ આપણે જોશું। 6/9/2024 ગણેશ ચતુર્થી નિમિત્તે અમારી શાળામાં શ્રી વિવેકાનંદ વિદ્યાલયમાં ગણેશજીનું બુલેટિન બોર્ડ સ્પર્ધા રાખવામાં આવી હતી। આ બુલેટિન બોર્ડ સ્પર્ધામાં ધોરણ 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો। આ બુલેટિન બોર્ડમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ રંગબેરંગી કાગળનો ઉપયોગ કરી રૂના અને પાંદના ગણપતિ બનાવ્યા હતા। ધોરણ 9ના વિદ્યાર્થીઓ દ્વારા કાગળ પર ગણપતિ બનાવી તેના પર કઠોળ અને રંગબેરંગી ચોખા લગાવીને શણગારવામાં આવ્યા હતા। ધોરણ 10ના વિદ્યાર્થી સ્ટોન, પૂંઠા, નાના ઘંટ, આભલા, સંતારા, રંગબેરંગી કાગળ અને પેઇન્ટિંગ કલરનો ઉપયોગ કરી દોરીવાળું કી સ્ટેન્ડ જેવું બુલેટિન બનાવ્યું હતું। આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સર્જન શક્તિ અને કલાત્મક શક્તિનો વિકાસ થાય છે। આમ આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમના અંતે નિર્ણાયકો બધાના બુલેટિન બોર્ડ જોઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપ્યા બાદ શાળાના આચાર્ય વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપ્યું હતું।